જીવનસાથી પસંદ કરવો છે કે એની સાથે જીવનને સમજવું છે? આજની જનરેશનને જીવનસાથી પસંદ કરવાની ઘણી બધી સ્વતંત્રતા મળી હોય છે. ક્યાંક વડીલો દ્વારા સંબંધો આવે છે, ક્યાંક દીકરા દીકરીઓ ખૂબ લાંબા સમયથી એકબીજાને ઓળખતા પણ હોય છે, ક્યાંક 1-2-3 મુલાકાતમાં મન એવું કહી દેતું હોય છે કે આ જ મને ગમે છે. તો ક્યાંક એવું પણ બને છે કે મહિનાઓ સુધી વાત કર્યા પછી પણ એમ કહેવાતું હોય છે કે નહીં, મને હજી કિક નથી વાગી, મને હજી કંઈક કનેક્શન નથી આવતું. તો આ કિક અને કનેક્શન એટલે શું? શું લગ્નનો નિર્ણય માત્ર કિક, કનેક્શન કે ફિલિંગ્સ પર જ લેવાતો હોય છે? મનોવિજ્ઞાન ખૂબ સરસ કહે છે. મનોવિજ્ઞાન કહે છે કે એટ્રેક્શન ખૂબ ઝડપથી થશે, પરંતુ કમ્પેટિબિલિટી સમયની સાથે આવશે. જ્યારે લગ્ન જેવો મહત્ત્વનો નિર્ણય લેવાતો હોય ત્યારે પ્રેમની સાથે પરિવાર, પૈસો, કેરિયર, મતભેદ, જવાબદારીઓ આ બધું જ આવવાનું છે. તો આપણે માત્ર એ ન પૂછીએ કે મને ગમે છે, પરંતુ આપણે આપણી જાતને એ પૂછીએ કે શું હું મુશ્કેલીના સમયમાં પણ અમે સાથે એકબીજાની સાથે ઊભા રહી શકીશું? હું એની અસહમતિમાં પણ સાથે હોઈ શકીશ? હું લગ્નની જવાબદારીઓ લેવા માટે તૈયાર છું? આ બધાના પ્રશ્નોના જવાબ પોતાને મનોમંથન કરવાના હોય છે. કમિટમેન્ટ એ નથી હોતું કે તમને ગમે છે. ક્યારેક સુંદર પળો માત્ર રોમેન્ટિક મોમેન્ટની અંદર જ સંબંધોની હા નથી હોતી. આની સાથે આજનું પરિવર્તન કે લગ્ન જેવા સંબંધોના જીવનસાથીની પસંદગીમાં માતા પિતાએ પણ પોતાના સંતાનોને માત્ર હા કે ના નહીં, પરંતુ એ શીખવો કે હા તો તને શું ગમ્યું છે, તને કેવી રીતના તારી પસંદગી તે કરી છે, અને ના તો એને એમ પૂછો કે ક્યાં ખટકે છે. તારા મતે કિક એટલે શું? તારા મતે કનેક્શન એટલે શું? તો માતા પિતાએ પણ પોતાના અનુભવની આંખ અને પાંખ દ્વારા એ બાળકોને સાચા જીવનસાથીની પસંદગી કરવા માટે કંઈક એક સ્ટેપ સાથે પણ ચાલવું પડે. કારણ કે દરેક રોમેન્ટિક પળોથી જ સંબંધોની શરૂઆત થતી નથી. ખરા સંબંધો તો મુશ્કેલ સમયમાં જ સમજાય છે. આજની ગોલ્ડન લાઈન: કનેક્શન એટલે એની સાથે જવાબદારીઓ આવશે, એટ્રેક્શનની સાથે સમજણ હોવી જોઈએ, અને કમિટમેન્ટ ત્યારે જ આપો કે જ્યારે તમે મનથી તૈયાર હોવ. તો જીવનસાથી પસંદગી કરતાં પહેલાં પ્રેમની સાથે તમારી પાસે ઘણું બધું આવવાનું છે એ વિચારીને હા કે ના કહેવી વધુ યોગ્ય રહેશે. આવા જ વિવિધ લક્ષી શ્રેણીઓ તમને ગમતી હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક અને ઇન્સ્ટાને ફોલો કરજો. થેન્ક યુ.